તો મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। ભાજપનું માઇક્રો લેવલ મેનેજમેન્ટ વધુ અસરકારક રહ્યું હોય તેવું આ પરિણામના આંકડાઓ જે છે તે સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે પડે પડની અપડેટ્સ હતી તેમ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ। સૌથી વધારે મહત્વની વાત જે આંકડો છે તે સતત હાલમાં જે 9,992 બેઠકોની વાત કરીએ તો ભાજપ તરફી મોટા ભાગનો આંકડો જોવા મળ્યો છે। 2/3 આ બહુમત સાથે ભાજપ જીત્યું હોય તે પ્રમાણેના આંકડા અત્યારના નજરે જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું। ગૌતમ પણ અમે જોડાઈ ગયા છે। ગૌતમ, જે રીતની પરિસ્થિતિ અને જે રીતનો માહોલ છે અત્યારના ઉજવણીના દ્રશ્યો સમગ્ર ગુજરાતમાંથી આવતા હશે। जी बिल्कुल, आम जोवा जईए तो भारतीय जनता पार्टी ज्यारथी चूंटणी जाહેર થઈ હતી ત્યારથી એક જ વાત કરતી હતી કે 2/3 બહુમતીથી અમે જીતીશું અને આજે સાર્થક થતેલું જોવા મળી રહ્યું છે। એટલે કે 2/3 બહુમતીથી ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં વિજય મેળવી રહ્યું છે। કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ નગરપાલિકા હોય, કોઈ પણ તાલુકા પંચાયત હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ રેકોર્ડ બ્રેક પરિણામ જે છે તે હાંસલ કર્યું છે અને જેના કારણે જીતનો જશ્ન મનાવવાની તૈયારીઓ જે છે ઠીક મારી પાછળ તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે હાલ તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઠીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ જે છે આ ત્યાં મંચ ઉપર આવશે અને મંચ ઉપરથી તમામ જે જીતેલા ઉમેદવારો જે છે આ તેમને વધાવશે અને અહીંયાથી જીતના જશ્નની જે ઉજવણી જે છે તે કરવાની છે અને તેને લઈને તડામાર તૈયારીઓ અમદાવાદના ખાનપુર ખાતે જોવા મળી રહી છે અને આ તૈયારીઓના દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો। મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી જે 10,000 જેટલી બેઠકો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હતી તેમાં તમામ જગ્યાએ ઉમેદવારી કરી હતી અને તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય જે છે તે હાંસલ કર્યો છે। અમદાવાદ જિલ્લા પંચાયત હોય, કોઈ પણ જિલ્લા પંચાયત હોય, 34 જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયેલો જોવા મળી રહ્યો છે। એ જ રીતે જે મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકા જે જૂની હતી તેમાં પણ ભગવો લહેરાયો છે। નવી મહાનગરપાલિકા અસ્તિત્વ આવ્યા બાદ પણ ભગવો લહેરાયો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। ફર્સ્ટ ડેથી ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે ભગવો લહેરાશે। 2/3 જેટલી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી છે। આ જીતને લઈને કેવું માઇક્રો પ્લાનિંગ હતું કે તેના કારણે આ સાર્થક થયું છે? આ જીત પાછળ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને શહેર કક્ષાએ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના માર્ગદર્શનમાં કાર્યકર્તાએ કરેલા અથાગ પ્રયાસનું પરિણામ છે। રેકોર્ડ બ્રેક પરિણામ છે। 2021માં જે પરિણામ આવ્યું હતું એની સરખામણીમાં જોઈએ તો તેની કરતાં વધારે વધુ મતદાન થયું હતું। એક એવું પણ લાગતું હતું કે શું ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળશે કે કેમ, આ પ્રકારનું આંકલન હતું, પરંતુ એ જે વાત જે છે તે ખોટી સાબિત થઈ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ 44 ડિગ્રી તાપમાનમાં પણ નીચે મતદારોને કાઢવા માટે પ્રયાસ કર્યો છે અને કરેલા કામ ઉપર વિશ્વાસ મૂક્યો છે જનતાએ પણ, અને એને કારણે આ જીત મળી છે। બિલકુલ, તો આમ જોવા જઈએ તો ગરમીનો માહોલ હતો। ગરમીના માહોલ વચ્ચે આમ જોવા જઈએ તો જે 2021માં જે મતદાન થયું હતું તેની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીનું આ વખતે થોડું વધુ મતદાન થયું હતું અને એના કારણે એક અસમંજસતા હતી કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળશે કે કેમ તે પ્રકારની વાત હતી, પરંતુ આ તમામ બાબતોનો છેદ ઉડી ગયો છે। વાત સાથે એ પણ આવી રહી છે કે જે ગરમીનો માહોલ હતો, ગરમીમાં મતદારો બપોર બાદ જોવા નતા મળતા, તેને કારણે પણ અસમંજસતા હતી કે શું ભારતીય જનતા પાર્ટીને સમર્થિત રહેશે કે કેમ। આ તમામ બાબતો હતી, પરંતુ હવે જે પરિણામો આવ્યા છે પરિણામો જોતા એવું લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો રાજ્યભરની અંદર ભગવો લહેરાયો છે। સાથે સાથે આ ચૂંટણીની વાત કરીએ તો આ સત્તાની સેમીફાઇનલ તરીકેની ચૂંટણી જે છે તે જોવા મળતી હોય છે। એટલે વિધાનસભા પૂર્વેની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સત્તાની સેમીફાઇનલ રીતે જોવામાં આવતી હોય છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। વાત એ છે કે જે 15 મહાનગરપાલિકા હતી, 15 મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીએ અંકે કરી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થયા। 260માંથી એવી છે કે 250થી પણ વધારે જે તાલુકા પંચાયત જે છે તેમાં પણ ભગવો લહેરાયો છે। એ જ રીતે જે 34 જિલ્લા પંચાયત હતી તેમાં પણ રેકોર્ડ બ્રેક પરિણામ જે છે તે હાંસલ કર્યું છે। અમદાવાદ સહિતની જે જિલ્લા પંચાયતો જે છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ જે બેઠકો જે છે તે બેઠકમાં 70% જેટલું પરિણામ જે છે તે પ્રાપ્ત કર્યું છે। આ પ્રકારના પરિણામો ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર જોવા મળી રહ્યા છે। એટલે સાફ રીતે દર્શાવે છે કે ભગવો લહેરાયો છે અને ભારતીય જનતા પાર્ટી જીતના જશ્નની તૈયારી કરી રહ્યું છે। જી ગૌતમ, અમારી સાથે જોડાયેલા રહેશો। કોર્પોરેશનમાં ભાજપનો જાદુ યથાવત છે, શહેરી મતદારોનો ભાજપ પ્રત્યે પ્રેમ યથાવત છે। તમામ 15 કોર્પોરેશનમાં ભાજપની જીત થઈ છે, 15 મનપામાં ભાજપની જીત। સુરતમાં આપ 27 પરથી 4 પર આવી ગયું છે। સુરતમાં કોંગ્રેસ એક બેઠક જીતી આબરૂ સાચવી છે। અમદાવાદના ખાડિયામાં ભાજપની હાર થઈ છે। નવી બનેલી 9 મનપામાં ભાજપનો જાદુ યથાવત થયો છે। રાજકોટ, વડોદરામાં ભાજપની એક તરફી જીતના પણ આંકડા જોવા મળી રહ્યા છે। જે આણંદ છે ત્યાં સાથે સાથે વડોદરાની પણ આપ વાત કરી લો કે વડોદરાની અંદર પણ એ પરિસ્થિતિ કે
વિપક્ષમાં બેસવું કે કેમ કોઈને, તે પણ એક મોટી પરિસ્થિતિ જોવા મળી રહી છે. મોરબીમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે કે ના વિપક્ષ માટે કોઈ જગ્યા બચી છે. નવસારીમાં 2 બેઠક ફક્ત આવી છે 52 માંથી કોંગ્રેસને, ત્યાં પણ વિપક્ષની જગ્યા નથી. પોરબંદર તો 52 બેઠક ભાજપે જીતી લીધી છે, તો ત્યાં પણ વિપક્ષની કોઈ જગ્યા નથી. કોર્પોરેશનની અંદર ગૌતમ મોટાભાગની બેઠકો એવી છે કે જ્યાં આગળ હવે જેમ કે મહાનગરપાલિકાઓ કે જ્યાં વિપક્ષને સ્થાન જ નથી રહ્યું, ફક્ત એક જ પાર્ટી જે નક્કી કરે છે બધા એજન્ડા. જી બિલકુલ, આમ જોવા જઈએ તો આંકડા એ પુરવાર કરે છે કે અમદાવાદથી વાત કરીએ તો અમદાવાદની જે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 34 જેટલી બેઠકો છે, તેમાંથી 30 જેટલી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. એટલે કે ફક્ત 2 જ બેઠકો જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ હોય તે પ્રકારના આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે. દસકોઈ તાલુકા પંચાયતમાં પણ વાત કરીએ 28 બેઠકો હતી, તેમાંથી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે. સાણંદ તાલુકાની વાત કરીએ, તાલુકા પંચાયતની વાત કરીએ તો તેમાં 24 બેઠકોમાંથી 16 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે. એ જ રીતે બાવળા તાલુકા પંચાયતની વાત કરીએ તો ત્યાં 18 જેટલી બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટી 18 બેઠકો હતી, તેમાંથી 15 બેઠકો ભાજપે હાંસલ કરી છે. એ જ રીતે ધોળકા તાલુકા પંચાયતની વાત કરીએ તો તેમાં પણ 13 જેટલી બેઠકો 22 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે. ધંધુકાની વાત કરીએ તો 16 માંથી 14 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે. ધોલેરાની વાત કરીએ તો ત્યાં પણ 16 બેઠકો પૈકી 11 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે. એ જ રીતે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકા પંચાયતમાં પણ 20 બેઠકો હતી કુલ, તેમાંથી પણ 15 બેઠકો ભારતીય જનતા પાર્ટીને હાંસલ ગઈ છે. આ તમામ આંકડા એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીને 80% જેટલું જે પરિણામ જે છે તે પ્રાપ્ત થયું છે. સામે પક્ષે વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું અમદાવાદ જિલ્લામાં ક્યાંય ખાતું ખુલ્યું નથી, એ પ્રકારના જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમની સાથે વાત કરીએ તો કોંગ્રેસના પણ એકાદ બે બેઠકો આવી હોય તે પ્રકારના આંકડા જે છે તે સમગ્ર જિલ્લા તાલુકામાંથી પુરવાર થઈ રહ્યા છે. એટલે કે કોંગ્રેસના સાવ સુપડા સાફ થઈ ગયા હોય તે પ્રકારના પરિણામો જે છે તે સામે આવે છે. એટલે કે જનતાએ ફરી એકવાર મન બનાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું હોય તે પ્રકારના આ પરિણામો જે છે તે જોવા મળી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી આભાર, આપની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો જે રીતના આંકડા જોવા મળી રહ્યા છે, મૌલિક પણ અમારી સાથે જોડાયેલા છે. કોર્પોરેશનમાં ભાજપનો જાદુ યથાવત છે. મૌલિક, જે રીતના મતદાન વખતે કદાચ નિરસ્તા જોવા મળી હતી, સવાલો હતા કે શું આ નિરસ્તાના કારણે ભાજપને ઝટકા લાગી શકે છે અથવા તો આંકડા ઓછા થઈ શકે છે, કદાચ તેનાથી અલગ જ પરિણામ જોવા મળી રહ્યું છે હાલમાં. મૌલિક પાસે જે તે પહેલા મહાનગરપાલિકાના આંકડાઓની પણ વાત કરી લઈએ. પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ પાસે સીધા જઈશું. પ્રણવ, જે રીતના આંકડાઓ છે કદાચ અમદાવાદની અંદર કોંગ્રેસ માટે નિરાશાજનક છે. ખાડિયાને બાદ કરવામાં આવે તો કદાચ ત્યાં આગળ ભલે ઇતિહાસ રચાઈ ગયો હોય, પરંતુ જે આશા અપેક્ષાઓ અમદાવાદની અંદર હતી તે પણ જોવા નથી મળી કોંગ્રેસને. ચોક્કસ જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસ પાર્ટીને ધારા કરતા ઓછું પરિણામ મળ્યું છે, પરંતુ જે ગત 2021 ચૂંટણીમાં જે પરિણામ મળ્યું તેની આસપાસ જ કોંગ્રેસ પાર્ટી અહીં જોવા મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ એક ઇતિહાસ રચ્યો છે, તે ઇતિહાસ કદાચ તેના સિરે જશે 2026ની અંદર, તે છે ખાડિયા બેઠકની અંદર લઈને. જે ખાડિયા બેઠક ઉપર જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા અનેક વર્ષોથી જનસંઘથી તેનું વર્ચસ્વ ખાડિયા બેઠક ઉપર હતું, તેને બાદ કરીને અન્ય કોઈ પણ જે કહી શકાય કે બેઠક ઉપર એટલે કહી શકાય કે ખાડિયા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ઘણા વર્ષો બાદ એટલે 50 વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટી એ બેઠક ઉપર જીતી છે. તો બીજી તરફ મોટાભાગની જે બેઠકો છે તે મોટાભાગની જે બેઠકો છે निकुल जी कौन सी बैठक पर आप थे और क्या रिजल्ट मिला आपको? कांग्रेस 1 बीजेपी 3। कांग्रेस 3 बीजेपी बीजेपी 3 कांग्रेस 1। कांग्रेस को कौन जीता वहाँ पर? कामनी बहन जीती, गिरवर और पत्नी का नाम मुझे पता नहीं, और लाल भाई। ઓકે, આપ જે નવું અપડેટ પણ મળી રહ્યું છે કુબેરનગરની જે બેઠક હતી તે કુબેરનગરની બેઠકની અંદર હાલ જે અપડેટ મળ્યું છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 3 બેઠક અને 1 બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતી છે. એટલે કામિનીબેન ઝા જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા તે ત્યાં તેની જીત થઈ છે. એટલે ઓલ ઓવર જો સમજવાનો પ્રયાસ કરીએ તો જે પેનલ પણ તૂટી છે. બાપુનગરમાં પણ કોંગ્રેસ પાર્ટીને એક વ્યક્તિ છે તે જયમન શર્મા છે તે ત્યાં જીત્યા છે. સરસપુર ની અંદર પણ જે એક મહિલા ઉમેદવાર છે તે મહિલા ઉમેદવારની ત્યાં અહીં જીત થઈ છે. તો બીજી તરફ દરિયાપુર એક કહી શકાય આખી પેનલ છે તે જીતી, બહેરામપુરાની અંદર આખી પેનલ જીતી, દાણી લીમડામાં જે આખી પેનલ છે તે કોંગ્રેસ પાર્ટીની જીતી છે. પરંતુ એવરેજ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીનું નિરાશાજનક પરિણામ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની ગત જે બેઠકો હતી તેના કરતાં ચોક્કસપણે બેઠકો વધી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી
અને જે મીમ જે હતી એટલે એમઆઈની જે પાર્ટી હતી તે અહીં ખાતું નથી ખોલી શકી. ગઈ વખતે 2021ની અંદર 7 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે મીમ એક પણ બેઠક નથી જીતી શકતી. મક્તમપુરા જેવી બેઠકોની અંદર જે ગઈ વખતે મીમનું વર્ચસ્વ રહ્યું હતું તેની અંદર પણ આ વખતે જમાલપુરની અંદર એ તમામ બેઠકો ઉપર ક્યાં કોંગ્રેસ પાર્ટી પોતાની અંકબદ્ધ જે કહી શકાય પોતાના મતદારોને ફરી પાછા પોતાની તરફ લાવવા માટે તે અહીં સફળ થયા છે. તો બીજી તરફ કહી શકાય કે અનેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીની પેનલ પણ તૂટી છે. તેમાં 3 મુખ્ય જે કહી શકાય જે કુબેરનગર છે તેમાં પેનલ એક તૂટી છે, તેની અંદર કોંગ્રેસ પાર્ટીને એક મળી છે. એ જ રીતે સરસપુર અને બાપુનગર આ 3 બેઠકો એવી હતી જેની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને એક બેઠક મળી છે, ભારતીય જનતા પાર્ટીને 3 બેઠકો મળી છે. પરંતુ ચોક્કસ મેજોરિટી સાથે જી પ્રણવ, આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. રાજકોટથી પણ જાણકારી મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના 72 પૈકી 65 બેઠકો ભાજપે મેળવી લીધી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં 36 પૈકી 34 બેઠકો ભાજપે મેળવી છે. રાજકોટ જિલ્લાની 202 તાલુકા કક્ષાની બેઠક પૈકી 155 બેઠક ભાજપે મેળવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની પેનલ તોડી નાખી છે. ઐતિહાસિક પરિણામો ભારતીય જનતા પાર્ટી મેળવતી હોય સૌરાષ્ટ્રની અંદર તેવું જોવા મળી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, જે રીતના આંકડાઓ સૌરાષ્ટ્રની અંદર છે, ભાજપ જે છે તે આ વખતે વધારે સારા આંકડા સાથે જોવા મળી રહી છે 2021 અને 2015ની સરખામણીમાં. વાતચીત કરીશું. રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ છે માધવભાઈ દવે, તેમની સાથે જ વાતચીત કરીશું. માધવભાઈ, શું કહેશો આ વખતેનું જે પરિણામ આવ્યું છે, પરિણામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો હું આપના માધ્યમથી રાજકોટની જનતાનો હૃદયપૂર્વક આભાર માનીશ કે એમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીના વિકાસ કાર્યો અને ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિમાં ફરી એક વખત ભરોસો મૂકી અને એ સાબિત કર્યું છે કે અહીંયા વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીનું સુશાસન રહેલું છે, જે વિકાસ યાત્રા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ મહાનગરપાલિકાએ અને રાજકોટ શહેરનો જે વિકાસ થયો છે, રાજકોટ સિટી મેટ્રો સિટી બનવા તરફ જઈ રહ્યું છે, એ ભરોસાને ચરિતાર્થ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં અનન્ય ભરોસો કરી અને આટલી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. ત્યારે એમનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. સાથે સાથે હું આભાર માનીશ અમારા દેવથી પણ દુર્લભ એવા કાર્યકર્તાનો, કે કાર્યકર્તાઓનો અમારો જે પરિવાર છે અને એને જે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે, અમારું શીર્ષસ્થ નેતૃત્વનું માર્ગદર્શન અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્ર વિચારધારા, એમનું સુશાસન, એમનો વિકાસ મંત્ર, ગુજરાત સરકારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દૂરંદેશી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને દોરી સંચાર જે રીતનો છે અને અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા મહામંત્રીશ્રીઓ, એમનું જે અમને માર્ગદર્શન મળે છે એ ઉપરથી અમે એ રીતનું કાર્ય કરવામાં અને લોકોને એક ભરોસો આપવામાં સફળ રહ્યા છીએ અને આ બાબતનો આટલી જંગી બહુમતીથી જીતાડવા બદલ હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. ખાસ કરીને વાત કરવામાં તો સતત બીજી એવી ચૂંટણી છે કે જેમાં કોંગ્રેસને જે કુલ આપણી જી આપને અંકિત રોકવા માંગીશ. હાલમાં મુખ્યમંત્રી કમલમ કાર્યાલય ખાતે સીધા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. કમલમ કાર્યાલય ખાતે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે કાર્યકર્તાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં આ વિજય ઉત્સવ જે છે તેને મનાવવા માટે પહોંચી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આ બાબતે પ્રાથમિક પ્રતિક્રિયા શું છે તે અંગે કંઈ કહે. કમલમ કાર્યાલય ખાતે ફટાકડા સાથે જીતનો ઉત્સવ જે છે. નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તમામ લોકો હાલમાં જોવા મળી રહ્યા છે કે જેના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી હતી, જેને સેમીફાઇનલ 2027ની માનીને ચાલવામાં આવી રહી હતી અને જે આંકડા લઈને હાલમાં જોવા મળી રહ્યા છે 9607માંથી 7248થી વધુ બેઠકો પોતાના નામ કરી છે. ત્યારે તેઓનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે કે જેમને નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી હતી અને મહાનગરપાલિકામાં કે જ્યાં આગળ 1044માંથી 918થી વધુ બેઠકો પોતાની તરફ કરી દીધી છે. કેટલીક મહાનગરપાલિકાઓ તો તેવી જોવા મળી રહી છે મહાનગરપાલિકામાં કે વિપક્ષ જ નહીં હોય, જ્યાં આગળ ફક્ત ભાજપ જ એક બેઠક સાથે જોવા મળશે અથવા તો મુખ્ય સીટ ઉપર જોવા મળે તેવી બેઠકો અત્યારના જોવા મળી. જેમ કે જામનગરમાં
64માંથી 60 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, 2 કોંગ્રેસ છે, 2 અન્યના ફાળે છે. તેવી જ પરિસ્થિતિ મોરબીમાં પણ છે કે 52 બેઠક જે છે તે ભાજપે જીતી લીધી છે. નવસારીમાં પણ કદાચ તેવી પરિસ્થિતિ છે, 52માંથી 50 બેઠકો જે છે તે તેમણે જીતી લીધી છે. અમદાવાદના આંકડા અમે આપને બતાવીશું, ત્યારબાદ એક મહાનગર પર પણ જઈશું, પરંતુ હાલમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી જે છે તે પહોંચ્યા છે, તો તે સમયના પણ દ્રશ્યો અમે આપને બતાવતા રહ્યા છીએ. આ 184 બેઠકોના જે પરિણામ છે તેમાંથી ભાજપ 157 બેઠક પર છે, કોંગ્રેસ 27 બેઠક ઉપર છે. તે ચોંકાવનારા તે માટે પણ છે, કારણ કે તેમાં બધી બેઠક જાણે ભાજપે જે રાજકોટમાં આપ જુઓ 72માંથી 65 બેઠક જે છે તે ભાજપ પાસે છે. અહીંયા પણ 8 બેઠકો 10% જેટલી બેઠકોની જરૂર હોય છે, તે વિપક્ષને જરૂર પડશે. વડોદરાની અંદર 76માંથી 69 બેઠક જે છે તે ભાજપે પોતાની જીતી છે. કોંગ્રેસ એક પર જોવા મળી રહ્યું છે. અન્ય બેઠકોમાં પણ તેટલો સુધારો થવાના હવે કોઈ ચાન્સીસ નથી લાગતા, કારણ કે જે રીતના પરિણામના આંકડાઓ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે, લીડ જે છે તે જે રીતના વધી રહી છે ઉમેદવારોની, તો હવે જીતમાં જ આ તમામ આંકડાઓ પરિવર્તિત થઈ ગયા છે તેવું સમજીને ચાલવું પણ ખોટું નહીં હોય. કોર્પોરેશનની અંદર તો ભાજપનો જાદુ ચાલ્યો છે, પરંતુ જિલ્લા પંચાયતોમાં પણ સારા એવા આંકડા આ વખતે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી સારા એવા આંકડાઓ જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર જોવા મળ્યા છે. ગેનીબેન જે સાંસદ છે એકમાત્ર ગુજરાતના કોંગ્રેસના, તેઓના ગઢની અંદર પણ ગાબડું પાડવામાં ભાજપને સફળતા મળી છે. સ્વરૂપજી ઠાકોર કે જેઓ પહેલી વખત MLA બનીને આવ્યા ત્યારે ત્યાં આગળ નુકસાન થયું, ત્યારબાદ મંત્રી બન્યા અને મંત્રી બન્યા બાદ પણ જે તેમની સાથે લોકોનો પ્રેમ અને સહકાર હતો તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ યથાવત જોવા મળ્યો છે. તો તમામ 15 કોર્પોરેશનમાં ભાજપની જીતને લઈને જે કેટલાક નિષ્ણાંતો કહેતા હતા તે પ્રમાણેની પરિસ્થિતિ છે, પરંતુ જે વિસ્તારોમાં પણ વિરોધ થયો હતો, જેમ કે વડોદરા છે કે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારો છે, તો તે વોર્ડ પૂરતો જે વિરોધ સીમિત રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે વોર્ડમાં વિરોધ થયો તો કદાચ ત્યાં આગળ જ ભાજપે 2-3 બેઠકો ખોવાનો વારો આવ્યો છે. બાકીની તમામ બેઠકો કે જ્યાં આગળ વિરોધનું નામો નિશાન ન હતું, મતદાન ઓછું થયું હતું, તેને લઈને ચિંતા હતી, પરંતુ એ તમામ પાસાઓ જે છે તે મતગણતરી વખતે કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. ભાજપના તમામ નેતાઓ હાલમાં કમલમથી દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે જે ઉપસ્થિત છે, ગરબા રમી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા જે ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેઓની આ પ્રથમ પરીક્ષા સમજીને ચાલો કે હતી, કે જે પણ તેઓએ ડિસ્ટિંક્શન સાથે પાસ કરી હોય તે પ્રમાણેના આંકડા જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે નગરપાલિકાઓ છે તેમાં પણ ધોળકા, ધાંગધ્રા, ગણદેવી, ગોધરા, ગોંડલ તમામ નગરપાલિકાઓમાં પણ એક હાથે જાણે ભાજપ જીતીને આવ્યું હોય, જેમ કે હિંમતનગર, ઈડર, જંબુસર, જામરાવલ, કડી, આ તમામ નગરપાલિકાઓમાં પણ એ રીતના જ આંકડા જોવા મળી રહ્યા છે કે જેમાં ભાજપ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે. કડોદરા, કટલાલ, કલોલ, કણજરી, કપડવંજ આ તમામની અંદર ભાજપ જે છે તે બહુમત સાથે આગળ વધી રહ્યું છે. કેશોદ, ખંભાળિયા, ખંભાત, લીંબડી અને મહુવામાં પણ બહુમત જે છે તે ભાજપને જોવા મળી રહ્યો છે. આ નગરપાલિકાના આંકડા અમે આપને જણાવી રહ્યા છીએ, પરંતુ માળિયા મિયાણા કે જે કોંગ્રેસે પોતાની તરફ ખેંચવામાં સફળતા મેળવી છે, 24માંથી 17 બેઠક જે છે તે માળિયા મિયાણાની કોંગ્રેસે પોતાની તરફ કરી લીધી છે. ત્યાં શાસનમાં કોંગ્રેસ જોવા મળશે. અહીંયા પાલનપુરમાં પણ ભાજપે 27 બેઠક પોતાની તરફ કરી અને ફરી એક વખત સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. બીજી તરફ પેટલાદમાં કાંટાની જંગ હતી કે જેમાં અન્ય 8 બેઠક પર જીત્યું હતું, જ્યારે ભાજપ 26 ઉપર અને કોંગ્રેસ 2 પર રહ્યું હતું. તેવી જ રીતે આંકડો સિક્કાનો આપ જોશો તો સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસે 16 બેઠક સાથે બહુમત મેળવી લીધો છે. 14થી વધારે બહુમતની માટે સીટની જરૂર હતી, જે કોંગ્રેસે મેળવી લીધી છે. અમદાવાદ મહાનગરપાલિકા સહિત બધી મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. જિલ્લા પંચાયતની સંસ્થાઓના હજી પણ જે આંકડાઓ આવી રહ્યા છે તે સતત અપડેટ થઈ અને જેમાં પણ ભાજપ વિન વિન સિચ્યુએશનમાં એટલે કે આગળ વધતી જોવા મળી રહી છે જીતીને. બીજી તરફના જે આંકડાઓ આપ જોશો ટીવી સ્ક્રીન ઉપર તો વડાલી કે જેમાં 24માંથી 20 બેઠક કોંગ્રેસે પોતાની તરફ નગરપાલિકાની કરી દીધી છે અને તે શાસનમાં આવશે વડાલીની અંદર. જ્યારે વિરમગામની અંદર 26 બેઠક ભાજપની છે, 0 કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે 10 બેઠક અન્યના ફાળે ગઈ હોવાનો આંકડો જોવા મળી રહ્યો છે. આ તરફ આમોદ જે છે તે પણ ભાજપ પાસે નથી. આ વખતે કોંગ્રેસ આમોદ નગરપાલિકામાં શાસનમાં જોવા મળશે, 15 બેઠક તેની પાસે આવી ગઈ છે. હજી પણ આમાં શું જોડતોડ થઈ શકે છે તેને લઈને સવાલ છે. જે મહિલાઓ જીતીને આવ્યા છે ઉમેદવારો, તેઓનું પણ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર વિજયોત્સવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારની અંદર ભાજપના ઉમેદવારો જે જીતીને આવ્યા છે તેને લઈને વિજયનો માહોલ જે છે તે હાલમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. બીજી તરફના એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જ્યાં આગળ કમલમ ખાતે પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જનતા જે મતદાન કરી ફરી એક વખત હવે જે ટ્રિપલ એન્જિન સરકારની વાત વારંવાર ભાજપ કરતું હતું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યારબાદ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમને સાથ આપે
જે સ્થાનિક સ્વરાજના નેતાઓ જીતીને આવે છે, ઉમેદવારો જીતીને આવે છે તો ટ્રિપલ એન્જિનની સરકાર કે જે વિકાસને આગળ લઈ જશે અને ભાજપ માટે પણ આ લિટમસ ટેસ્ટ તે માટે અથવા તો સેમીફાઇનલ ટેસ્ટ તે માટે માનવામાં આવતી હતી, કારણ કે 2027 હવે વર્ષથી વધુ સમય પણ નહીં હોય કે જ્યારે પ્રચાર પ્રસારની શરૂઆત થશે અને ત્યારે 2027ના ડિસેમ્બરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે તો જે 156નો આંકડો કે જે કદાચ ફરી એક વખત ન થઈ શકે તેવો આંકડો જીતવા માટેના પણ પ્રયાસ અત્યારથી શરૂ કરી દેવામાં આવે તે માટેના આ આરંભ હતો અને આરંભ જે છે તે સારો થયો હોવાની હાલમાં આંકડાઓ પરથી સ્પષ્ટતા જોવા મળી રહી છે. સીએમ અને પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. કાર્યકર્તાઓ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી છે. હવે તમામ આંકડાઓ પર પણ નજર કરી લઈએ તો સંપૂર્ણ ચિત્ર પર નજર કરીએ. સૌથી પહેલા સંપૂર્ણ ચિત્ર પર નજર કરતા આપને જોવા મળશે કે મહાનગરપાલિકાઓ જે છે 15 તે ભાજપ પાસે જતી જોવા મળી છે. 1044 માંથી 930 બેઠકો જે છે તે ભાજપે પોતાની તરફ કરી લીધી છે. નગરપાલિકામાં પણ તેવી જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. 2624 બેઠક નગરપાલિકાની છે. 2620 બેઠકો જે છે તે ભાજપે પોતાની તરફ કરી લીધી છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. તેની સાથે સાથે જે આંકડાઓ કહી રહ્યા છે તે પ્રમાણે 9657 બેઠકના જે અત્યારના પરિણામ અને વલણ છે તેમાં એ સ્પષ્ટ છે કે 7300 બેઠક જે છે તે ભાજપે પોતાની તરફ કરી લીધી છે. આ કુલ બેઠકોનો આંકડો હાલમાં જે જોવા મળી રહ્યો છે. ઝોન વાઇઝ પણ નજર કરી લઈએ. ઝોન વાઇઝ જઈએ તો મહાનગરપાલિકાની અંદર દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ, સૌથી પહેલા સૌરાષ્ટ્ર કચ્છ ઉપર જઈએ. સૌરાષ્ટ્ર કચ્છની અંદર કુલ બેઠકો 3346 જે આંકડો અત્યાર સુધી જાણવા મળી રહ્યો છે. 3350ની આસપાસના આંકડામાં 365 મહાનગરપાલિકાઓની બેઠક પોતાની તરફ કરી છે. 396 બેઠકોના જે આંકડા જે પરિણામ છે તે સૌરાષ્ટ્રની અંદર સ્પષ્ટ થઈ ચૂક્યા છે. નગરપાલિકામાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે કે 1004 બેઠકોમાંથી 780 થી વધુ બેઠક ભાજપે પોતાની તરફ કરી દીધી છે. જિલ્લા પંચાયતમાં પણ 346 માંથી 300 થી વધુ બેઠક ભાજપે પોતાની તરફ કરી છે, જ્યારે તાલુકા પંચાયતમાં 1676 બેઠકમાંથી 1200 થી વધુ બેઠક ભાજપે પોતાની તરફ કરી દીધી છે. ઉત્તર ગુજરાતની હવે વાત કરીએ. મહાનગરપાલિકાની અંદર 52 બેઠકમાંથી 47 બેઠક ભાજપે પોતાની તરફ કરી છે. ઉત્તર ગુજરાતમાં નગરપાલિકાની 636 બેઠકમાંથી 493 બેઠક ભાજપે પોતાની તરફ કરવામાં સફળતા મેળવી છે. જિલ્લા પંચાયતના ઉત્તર ગુજરાતની 244 બેઠકમાંથી ભાજપે 180 બેઠક પોતાના નામે કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતની તાલુકા પંચાયતની 1164 માંથી 750 થી વધુ બેઠકો જે છે તે ભાજપે પોતાના નામ કરી દીધી છે. મધ્ય ગુજરાતમાં પણ 364 બેઠકમાંથી 320 બેઠક મહાનગરપાલિકાની ભાજપ પોતાની તરફ કરવામાં સફળ રહ્યું છે. નગરપાલિકાની અંદર પણ 628 બેઠકમાંથી ભાજપ 434 બેઠક જે છે તે પોતાની તરફ કરવામાં સફળ રહ્યું છે, જ્યારે જિલ્લા પંચાયતની 278 બેઠકમાંથી 240 થી વધુ બેઠકો પોતાની તરફ કરવામાં ભાજપ સફળ રહ્યું છે. મધ્ય ગુજરાતની તાલુકા પંચાયતની 1400 બેઠકમાંથી 1100 બેઠક આસપાસ ભાજપ પોતાની તરફ કરવામાં સફળ થયું છે મધ્ય ગુજરાતમાં. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 224 બેઠકમાંથી 200 થી વધુ બેઠકો ભાજપે મહાનગરપાલિકાની પોતાની તરફ કરી લીધી છે. વનધારાના સ્થાપક અનંત અંબાણીને 80 હિપ્પોપોટેમસને મૃત્યુથી બચાવવા કોલંબિયાને અપીલ કરી છે. આ હિપ્પોપોટેમસને સુરક્ષિત રીતે પકડી સ્થળાંતર કરવા અને આજીવન સંભાળ પૂરી પાડવા માટે અનંત અંબાણીએ કોલંબિયાને વૈજ્ઞાનિક, કાર્યવંતી અને નાણાકીય સહાયની ઓફર કરી છે. સુરક્ષિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર કરી આ 80 હિપ્પોપોટેમસને વનધારામાં કાયમી આવાસ પૂરો પાડવામાં આવશે. આ પગલું જે છે તે પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રત્યે અનંત અંબાણીનો વર્ષો જૂની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે, જેના માટે તેઓ ગ્લોબલ હ્યુમન એવોર્ડ મેળવનાર સૌથી નાની વયના અને પ્રથમ એશિયન બન્યા છે. અને હવે આગળ જો નગરપાલિકાની વાત કરવામાં આવે કે નગરપાલિકાની શું સ્થિતિ રહી છે, ધોળકાની વાત કરીએ. 36 માંથી 36 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું, જેમાં ભાજપ 31 બેઠકો ઉપર બહુમતી મેળવી છે. કોંગ્રેસ 5 બેઠકો ઉપર મેળવી શકી, અન્ય 0. વિરમગામ નગરપાલિકાની જો વાત કરીએ તો નગરપાલિકાની 36 માંથી 26 બેઠક ભાજપને મળી છે, કોંગ્રેસને 0. વાપી મનપામાં ભાજપનો ભવ્ય વિજય. વાપી ટાઉનમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરી. વાપી શહેર પ્રમુખ મનીષ દેસાઈ અને વિજેતા થયેલા ઉમેદવારોએ ઉજવણી કરી. અપક્ષ પેનલ ભાજપમાં જોડાતા મનપામાં ભાજપનું સંખ્યાબળ 41 થયું. તમે જોઈ રહ્યા છે આ 41 બેઠકથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસનો વેગ પૂરજોશમાં માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં વિકાસનો જોડ પૂરજોશમાં કરવામાં આવશે.
સુરત વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો વિજય થયો છે. અહીંયા પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાની જીત થઈ છે. કાવ્યા કથિરિયાએ જીતને વધાવી વિસ્તારમાં વિકાસના કામો પૂરા કરવાની તેમણે વાત કરી. અલ્પેશ કથિરિયાએ પણ પત્નીની જીત પર ખુશી વ્યક્ત કરી. સુરતના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો તો એનાથી પણ વધારે વિશ્વાસ આજે પ્રજાએ મૂક્યો છે અને સમગ્ર પ્રજાએ જે ખૂબ મજબૂતાઈની લીડથી કે જે વોર્ડોની અંદર ડિપોઝિટ પણ જમા થઈ હતી એવા વોર્ડોની અંદર ભવ્યાથી ભવ્ય લીડ સાથે ઉમેદવારોને આજે કોર્પોરેટર તરીકે ચૂંટ્યા છે અને આ કમલરૂપી કોર્પોરેટર આવનારા દિવસે સુરત શહેરના તાપી ભવનમાં બિરાજી અને 5 વર્ષ સુધી આ વિસ્તારની સેવા કરશે. સમાચાર અમરેલીમાંથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો. અમરેલી જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો. ગતિ જે 2026માં 111 બેઠક થઈ ગઈ છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થયું છે. ભાજપના ફાળે 8 જ્યારે કોંગ્રેસના ફાળે પણ 8 બેઠકો જોવા મળી રહી છે. વઘઈ તાલુકા પંચાયતમાં ટાઈ થવા પામી છે. તો અમદાવાદ મહાનગરપાલિકાની કુલ 192 બેઠક. વોર્ડ નંબર 14 કુબેરનગર ભાજપ 3 કોંગ્રેસ 1. કુબેરનગરની પેનલ જે છે તે તૂટી ગઈ છે. ભાજપના ફાળે 3 ગઈ છે જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવાર જીતીને આવ્યા છે, જેના કારણે જે કુબેરનગરની પેનલ આખી ભાજપ જીતે તેવી આશા હતી તે તૂટેલી જોવા મળી રહી છે. આ તરફ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કોંગ્રેસનો ઉત્સાહ બેવડાયો છે. ખાડિયા, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મક્તમપુરા અને દરિયાપુરમાં કોંગ્રેસ પેનલની જીતને લઈને કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ 6 વોર્ડ જે છે અંદાજિત 6 વોર્ડ જીતી જવાને કારણે કોંગ્રેસ હાલમાં ગેલમાં આવી ગયું છે. ગયા વખત જેવું જ પરિણામ જે છે તે મહાનગરપાલિકા અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતની જનતા હકારાત્મક રાજકારણને પસંદ કરે છે. પીએમ અને ગૃહમંત્રીને ગાળો આપી તો તેનો જડબાતોડ જવાબ જનતાએ આપ્યો છે. ભાજપને વર્ષ 2021 કરતા પણ વધુ વોટ શેર મળી રહ્યા છે. નગરપાલિકા, તાલુકા પંચાયત કે મનપાના રિઝલ્ટ જોતા જનતાએ બીજેપીના નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસની હીટવેવની અસર થઈ ગઈ છે. આપ પાર્ટીને વ્યક્તિગત કાર્યકરોને ક્યાંય વોટ મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા ખડગેજીએ ગુજરાતના નાગરિકો વિશે કરેલા ઉચ્ચારણને વોટ રૂપે જવાબ આપ્યો છે તેવું કહેવામાં આવ્યું છે ભાજપ પ્રવક્તા અનિલભાઈ પટેલ તરફથી. 2021માં જેટલા પર્સન્ટેજ ઓફ વોટ મળ્યા હતા એના કરતાં પણ વધારે મત મળી રહ્યા છે. એનો અર્થ એ મોટાભાગની સીટો અમે મોટા માર્જિનથી જીતી રહ્યા છે. એ વાસ્તવમાં એનું કારણ ગુજરાતની પ્રજાનો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ, ગુજરાતની પ્રજાનો ટ્રિપલ એન્જિન સરકારમાં વિશ્વાસ, ગુજરાતની પ્રજાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં વિશ્વાસ. એ વિશ્વાસના કારણે ગુજરાતમાં આટલી ઝળહળતી સફળતા મળી છે. તો આ તરફ જામનગરથી સમાચાર. જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી એકવાર લહેરાયો છે અને પક્ષે વધુ મજબૂતી સાથે સત્તા જાળવી રાખી છે. ગત ટર્મમાં 50 બેઠકો મેળવ્યા બાદ આ વખતે ભાજપે 60 બેઠકો સાથે નોંધપાત્ર વધારો કર્યો છે, જેના કારણે પક્ષ વધુ મજબૂત બની ગયો છે. જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થયું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા ફરી એકવાર ભાજપે કબજે કરી છે. 60 બેઠક ઉપર જ્વલંત વિજય છે તે અહીં જોવા મળ્યો છે અને કોંગ્રેસના કાંગરા છે તે ખેરવી નાખ્યા છે. જે પ્રકારે ગત ટર્મમાં 50 બેઠકો હતી તે બેઠક આ વખતે વધી અને 60 થઈ છે. જ્યારે આમ આદમી પાર્ટીની 2 બેઠક થઈ છે અને કોંગ્રેસની 2 બેઠક આવી છે. આ ઉપરાંત સ્પષ્ટ બહુમતી સૌ પ્રથમ વખત જામનગરમાં ભાજપે છે તે મેળવી છે અને 60 બેઠક સાથે મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો છે તે લહેરાયો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે કાઉન્ટિંગ સેન્ટર ખાતે તમામ જે વોટની ગણતરી છે તે પૂરી થઈ છે અને અહીં જે ઉમેદવારો છે તે ઉમેદવારો બહાર આવી રહ્યા છે અને વિજય સરઘસ નીકળી રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો છે તે લહેરાયો છે અને તમામ સ્થાનિક સ્વરાજ્યની જે બેઠકો હતી એના પરિણામો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકામાં ભાજપના વિજયના વધામણા છે તે મતદારો અને જે સમર્થકો છે વિજેતાઓના તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સૌપ્રથમ તો ગુજરાતની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને એની સાથે સાથે જામનગરની જનતા જનાર્દનનો આભાર માનું છું કે જે પરિવર્તનની લહેર ખાસ કરીને 78 વિધાનસભાના 1 નંબરના વોર્ડમાં કે જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટ્સ હતી, જ્યારે એમાં પણ આ વખતે વિકાસની રાજનીતિએ મેદાન માર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ ખૂબ સરસ લીડ સાથે વિજય અંકિત કર્યું છે. જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી એકવાર લહેરાયો.
સાંસદ પૂનમબેન માડમ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી. તેમણે ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે, ત્યારે જામનગર મહાનગરપાલિકામાં 60 સીટ સાથે ભાજપે ખાસ કરીને વિજય અંકિત કર્યો છે. શું કહેશો બેન, ઐતિહાસિક જીત ભીન દેવિયા? સૌ પહેલા તો આપણા સર્વે નાગરિકોનો, સમગ્ર સંસદીય ક્ષેત્રમાં સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતે એમને વિકાસની રાજનીતિ મોદી સાહેબના નેતૃત્વમાં, માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સકારાત્મક રાજનીતિ, વિકાસની રાજનીતિ, સુરક્ષાની રાજનીતિ, પ્રગતિની રાજનીતિ, જે રીતે પુનઃ એમના આશીર્વાદ રૂપી મતના માધ્યમથી, વિશ્વાસ રૂપી મતના માધ્યમથી પુનઃ એમને વિશ્વાસનો જે મોહર મારી અને ઐતિહાસિક જીત, એ જામનગર જિલ્લો હોય, દ્વારકા જિલ્લો હોય કે જામનગર મહાનગર હોય, એમાં ઝળહળતો જે વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે, એ બદલ સૌ પહેલા તો હું આપણા નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે પાર્ટીના સર્વે કર્મઠ કાર્યકર્તાઓ, સમર્થકો, એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાત દિવસ એક કરી અને એમને નાગરિકોને જોડી અને આ પરિણામ શક્ય એમના દ્વારા થયું છે, ત્યારે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે હું નાગરિકોને આશ્વસ્ત કરું છું કે અમે બધા આખો મોટો પરિવાર બની સતત તમારી વચ્ચે રહી અને તમારા સુધી તમામ અધિકારો પહોંચાડશું અને સતત આપણા સમગ્ર ક્ષેત્રની જે જવાબદારી નાગરિકોએ આપી છે બદલ સતત સેવા કરશું. સાંસદ અને શહેર પ્રમુખે આભાર વ્યક્ત કરી અને ભાજપના આ વિજયને વધાવ્યો છે. કિંજલ કાકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં 18 વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો છે, જેના કારણે જિલ્લામાં રાજકીય પલટો જોવા મળ્યો. પાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો પર ભવ્ય જીત મેળવી, જ્યારે માત્ર 3 બેઠકો કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસનો લગભગ સુપડા સાફ થઈ ગયો. અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈનો ભાજપને મળેલો સાથ પણ આ જીતમાં મહત્વપૂર્ણ સાબિત થયો, જેના કારણે નગરપાલિકામાં ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો. અને આ વખતે નક્કી કર્યું હતું કે ધાનેરા વિધાનસભા વિસ્તારની અંદર, ધાનેરા અને દાંતીવાડા બંને તાલુકાની અંદર ધાનેરામાં નગરપાલિકા ખૂબ જ મહેનત રંગ લાવી છે. માટે 28 માંથી નગરપાલિકા ધાનેરામાં 25 સીટો ભારતીય જનતા પાર્ટીએ જીતી કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે. તેમજ તાલુકા પંચાયતની મોટા ભાગની સીટો ભારતીય જનતા પાર્ટીએ ધાનેરા અને દાંતીવાડામાં જીતી છે. અને ધાનેરા વિધાનસભામાં આવતી 8 જિલ્લા પંચાયતની સીટો જંગી લીડથી, એટલે જંગી લીડ એટલે આપ કલ્પના ન કરી શકો એટલી મોટી લીડથી